મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ, અને તમે ઇસ્રાયેલના 12 કુળોનો ન્યાય કરતા ઠરાવતા રાજ્યસન પર બેસશો. તે જ પ્રમાણે ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 23મો અધ્યાય, ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 23મો અધ્યાય, 5મી કલમ સાથે મળીને વાંચીએ. ગીતશાસ્ત્ર 23 અને 5. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે, તે મારા માથા પર તેલ ચોડ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. પ્રાર્થના કરીએ. જીવતા બાપ, તમારી સ્તુતિ કરીએ છીએ, મહિમા આદર આજ સંધ્યાએ ફરીને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને આપીએ છીએ, કારણ કે તમે શ્રેષ્ઠ મહાન પરમેશ્વર છો. તમારી સમાન તમારી સામે ઊભું રહી શકે એવું બીજું કોઈ પણ નથી. તમે અનાદિકાળથી અનંતકાળ સુધીના જીવતા પરમેશ્વર છો, પવિત્ર છો, ન્યાયી છો, સત્ય છો, એકાકી છો, અને પિતાજી માણસોની સમજની પર એવા અદ્રશ્ય એવા, અને તમને એકલાને જીવન છે, તમને એકલાને અમરપણું છે, તમે એકલા માલિક, ધણી અને સ્વામી છો, તમે એકલા જ્ઞાની પરમેશ્વર છો, તમે સદા સર્વકાળ સ્તુત્ય પરમેશ્વર, સદા સર્વકાળ પરમ ઊંચામાં પ્રભુ છો, સદા સર્વકાળ જીવતા દેવ છો. માટે આજ સંધ્યાએ ફરીને માથું નમાવીને તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર બાપ, અમે પામર મનુષ્યો છે, ક્ષણિક છે અને નાશવંત છે, રાખ અને ધૂળ સિવાય અમે બીજું કંઈ નથી. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને બચાવ્યા, તમારા દીકરાના મોટા બલિદાન દ્વારા તેના વેવડાવેલા લોહીની નીચે લાવીને અમને ઉદ્ધાર એટલે પાપોની માફી આપી. હે પ્રભુ, બચેલા પાપી સિવાય અમે બીજું કંઈ પણ નથી. અભિમાન કરી શકીએ એવું અમારામાં કંઈ પણ નથી. અમારામાં કોઈ ગૌરવ નથી, અમારામાં કોઈ સામર્થ્ય નથી, અમારામાં કોઈ બળ નથી, અમારામાં કોઈ જીવન નથી. મરણના અધિકારની નીચે રહેલા અને પ્રભુ જ અનંતકાળ નાશમાં અને એની તરફ દોટ મૂકી રહેલા એવા અમે હતા. તમારી સ્તુતિઓ ખ્રિસ્ત અમારું જીવન બન્યો, અને હે પ્રભુ, ન કેવળ અમારું જીવન પણ અમારા માટે અમરપણું અને આશા બન્યો. તેણે પોતાની સુવાર્તા કે જે શાંતિની અમને સંભળાવી, અમારા હૃદયમાં જે બેચેની હતી અને ભય હતો, અમારા હૃદયમાં જે સંકોચ અને સંચય હતો, તે તેણે પળભરમાં દૂર કર્યો. એણે અમારા હૃદયને શાંત કર્યું, અને પ્રભુ તેનો પોતાનો શાંતિ અને આનંદ તેણે અમારા હૃદયમાં મૂક્યા. તેણે ભક્તિભાવને લગતા સર્વ વાનાઓ અમને આપ્યા. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પૃથ્વી ઉપર પણ અમારું જીવન કઠપુતલીના સમાન નહીં, પણ તમારા ઉદ્દેશની નીચે, તમારા સંકલ્પ પ્રમાણે અને તમારી ઈચ્છામાં પ્રભુ અમને બોલાવાયેલા એવા ખાસ લોક તરીકે તમે રાખ્યું. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા માટે વિચારો છો, તમે અમારા માટે સંકલ્પ કરો છો, અમારા માટે ચિંતા કરો છો, અને પ્રભુ તમારી સેવા, તમારું ભજન તમે અમારા માટે રાખ્યા છે, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આ જગતમાં હે પવિત્ર બાપ, જ્યોતિઓના જેવા પ્રકાશ્ય માટે હે પ્રભુ અમારામાં તમે જીવનનું અજવાળું મૂક્યું, માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ. થોડોક સમય સેવાનો સર્વભાર તમારા કૃપાના હાથમાં સોંપી દઈએ છીએ. તમારી પાસેથી અનંતકાળની ટકનારી વાતો અને મોટી આશાઓ રાખીએ છીએ. તમારી હજુરમાંથી કોઈ પણ ખાલી હાથે ન જાય. અંધકારની શક્તિઓને બાંધેલી રાખો, અને હે પવિત્ર પિતાજી, તમારી હજુરમાં અમે તમારી વાણી જે ધીમી અને કોમળ છે, અમારા હૃદયના અભ્યંતરમાં ભીતરમાં સંભળાય. પવિત્ર પિતાજી, અમારા જે હૃદયોમાં બહુ પ્રશ્નો છે, ચિંતાઓ છે, આ સંધ્યાએ કૃપા કરીને તમારી આગળ સ્થિર અને શાંત કરવામાં આવે. અમારું સાંભળો, પ્રાર્થનાને સાંભળો, સ્તુતિને સ્વીકાર કરો. ખ્રિસ્ત ઈસુ અમારા પ્રભુના ઉચ્ચ કરેલા નામમાં માંગીએ છીએ. જે પ્રમાણે લગભગ 7-8 બાઇબલ સ્ટડી આપણે મેજની ઉપર જોતા આવ્યા. આ દિવસોની અંદર મેજને સાંકેતિક રૂપે, એટલે કે સિમ્બોલના રૂપમાં આપણે અહીંથી જોઈ રહ્યા છે. એ માટે કે જેથી કરીને દેવના વચનની અંદર સાંકેતિક રીતે દ્રષ્ટાંતના રૂપે મેજ શું બોલે છે તેને આપણે શીખીએ. જે પ્રમાણે આપણે કલમ વાંચી ગયા કે તારો હાથ મારી સાથે મેજની ઉપર છે, એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોના સંદર્ભમાં કહી? યહૂદાના સંદર્ભમાં કહી. એ 12માનો એક શિષ્ય હતો, પસંદ કરેલો હતો, પ્રેરિત પદ તેને આપવામાં આવેલો હતો, તેઓ માં તે ગણાયેલો હતો. તે વિશે આપણે પ્રેરિતોનું કૃત્યના પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ.
છતાં લખવામાં આવ્યું છે કે તે ત્યાંથી પતિત થયો, પડી ગયો અને ગુમાવી બેઠો. મેજ ઉપર તેનો હાથ હતો, છતાં પણ મેજના વાના તે સમજી શક્યો નહીં. માટે આપણે વાંચીએ છીએ 1 કોરિન્થીના 11મા અધ્યાયની અંદર જ્યારે પાઉલ ઓબ્ઝર્વેશન આપે છે, એટલે કે ધ્યાન મનન અથવા તો ચિંતન અથવા તો મેજ પાસે તારે તમે આવો છો ત્યારે તમારે શું જોવાનું છે, શું પારખવાનું છે, એ વાત તેણે કોરિન્થના લોકોને કહી. શા માટે કહી? કારણ કે મેજની વાત કોરિન્થના લોકો સમજતા જ નહોતા. સમજ્યા વગર તેઓ મેજમાંથી ભાગ લેતા હતા. કોરિન્થના લોકો તેઓ ભયંકર પાપમાં હતા, તેઓ ભૂલાઓમાં હતા, ગેરસમજમાં હતા, ખોટી ભ્રમણામાં હતા, ખોટા ડોક્ટ્રીનમાં હતા. ઇવન મેજ પણ તેઓને ખબર નથી. માટે તેઓને યાદ કરાવતા પહેલાં કોરિન્થીના 11મા અધ્યાયમાં 23મી કલમથી લઈને આગળની કલમ સુધી પાઉલે મેજનો પ્રકાશ તેઓને આપ્યો. શાના માટે આપ્યો? કે તમે મેજમાંથી ભાગ તો લો છો, પણ તું શું સમજીને લો છો? એ મેજ શું છે એ તમને ખબર પડે છે? આ જ વાત 22મા અધ્યાયના લૂકની સુવાર્તાની અંદર પ્રભુ ઈશારાના રૂપમાં યહૂદાને કહી રહ્યો હતો કે તું મેજમાંથી ભાગ લેવા આવી રહ્યો છે, તારો હાથ મારી સાથે મેજની ઉપર છે, બટ કુડ યુ કન્સિડર, તું શું સમજી રહ્યો છે કે તું આ જે મૂલ્યવાન મેજ છે તે શું છે? આ મેજની ઉપર જે વાના મૂકેલા છે તે શું છે? તને ખબર છે? મારી સાથે તારો હાથ મેજની ઉપર છે. This is the first person couldn't understand the reality of the Lord's table. પ્રભુની મેજને ન સમજી શકનાર આ સૌથી પહેલી વ્યક્તિ કે જે પસંદ પામેલાઓમાં હતી તે આ હતી. સમજ પડી મારી વાત તમને? મેજની ઉપર જ્યારે તમારો ને મારો હાથ હોય છે, આપણે એ સમજવું પડશે કે એ મેજ શું છે. એમને એમ આ મૂલ્યવાન મેજની ઉપર આપણે હાથ મૂકી શકતા નથી. એનો મતલબ એમ થાય છે, પ્રભુ યહૂદાને કહી રહ્યો હતો કે તને ખબર છે આ વાના કયા છે? આ વાના શું બોલે છે? આ અનંત કાળના વાના છે, આ જીવનના વાના છે. આ ફક્ત રોટલી જ નથી, આ ફક્ત પ્યાલો જ નથી, પણ શાના સંદર્ભમાં બોલે છે? સમજ વગર તેણે એમાંથી ભાગ લીધો. દેટ ઇઝ ધ મિનિંગ. સમજ પડી? પણ લેટર ઓન આગળ જતાં પ્રભુ આ વાતને કહે છે, જે બહુ ઉત્તમ વાત હતી તે બાકીના 11ના માટે કહેવામાં આવી. એ શું હતી? મારી સાથે મારી પરીક્ષાઓમાં મારા જે મારી સાથે સહન કર્યું એમાં તમે ઊભા રહ્યા. લૂકની સુવાર્તા 22મો અધ્યાય. શું કહ્યું પ્રભુએ? લૂકની સુવાર્તા 22મો અધ્યાય 28મી કલમ. મારા પરીક્ષણોમાં મારી સાથે રહેનારા તમે જ છો. વોટ અ વન્ડરફુલ. માટે તેઓના માટે લખ્યું 29મી કલમ, જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું. કિંગડમ. પછી ને તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. શું કીધું પ્રભુએ? મારી મેજ પર ખાઓ તથા પીઓ. જેઓ પરીક્ષણોમાં મારી સાથે રહ્યા, જેઓ મારી સહન કર્યું, જેઓ સમજ્યા વોટ ઇઝ ધ ટેબલ, મારી શું છે એ સમજ્યા, મારી સાથે સાથે ચાલ્યા 3.5 વર્ષ સુધી, મારા દુઃખોમાં મારા ભાગીદાર થયા. આ જ વાત પ્રભુ આજની મંડળીમાં આજના કોરિન્થના લોકો માટે બી પાઉલ ઈચ્છતો હતો અને આપણી માટે બી આ જ ઈચ્છે છે. જો આપણો મેજ પર તેની સાથે આપણો હાથ છે, આપણે તેની સાથે સહન કરવામાં, તેના પરીક્ષણોમાં, તેના દુઃખોમાં શું ભાગ્યા છે? ભાગ્યા જેટલું જ નહીં, પણ શું આપણે જય પામ્યા છે? જયવંત છે. જે જય છે તે તેની સાથે મેજ ઉપર જમશે. ઇન ધ ઇટર્નિટી. મેજ એક ક્ષણિક ખાલી પૂરતી નથી, પણ ઇટર્નિટી એટલે અનંત કાળમાં પણ તે બોલશે. એના વાનાઓ ત્યાં રહેશે એ મેજના. કારણ કે અનંત કાળ આપણને કોના લીધે મળે છે? એ વાનાઓના લીધે. એ વાના શું છે? ખ્રિસ્તનું બલિદાન. શું છે? ખ્રિસ્તનું બલિદાન. ખ્રિસ્ત કે જે પૂરો પાડવામાં આવ્યો છે, ખ્રિસ્ત કે જે આપવામાં આવ્યો છે તમારા મારા માટે, તે ક્યાં બોલશે? ઇન ધ ઇટર્નિટી, ઇન ધ કિંગડમ. એના રાજ્યમાં અનંત કાળમાં પણ એને સંભાળવામાં આવશે ને યાદગીરીમાં રાખવામાં આવશે. તમે મારી સાથે મારી મેજ પર ખાશો ને પીશો. આગળ તમે વાંચો છો 31મી અધ્યાયમાં તરત જ પ્રભુ કહ્યું, સિમોન સિમોન, શૈતાને ઘઉંની પેટે ચાળવા સારું તમને કબજે લેવા માંગ્યા, પણ મેં તારા માટે પ્રાર્થના કરી.
કોના માટે પ્રભુએ પ્રાર્થના કરી? કોના માટે? બોલો ને, અંદર તો વાંચી ગયા. સિમોન, યહૂદા, યહૂદા, મેં તારા માટે પ્રાર્થના કરી. વાંચીએ છીએ એવું? He missed. Could you realize that? What is the meaning of that? શું ખબર છે એનો મતલબ શું છે? એ સમજો છો? પ્રભુ યહૂદાના માટે પ્રાર્થના નથી કરી, વાલો, સિમોનના માટે કરી. કેમ? 32મી કલમ, 32મી કલમ. હા, ખૂટે નહીં. ફર્યા પછી ફરશે. He come back. That is the surety. પ્રભુ જાણતો તો તે પાછો ફરશે. With repentant heart, પસ્તાવિક હૃદય, ભંગિત હૃદય પાછો આવશે. પડી તો ગયો, પરીક્ષણ તો થયું તેનું. 3 વખત મરઘો બોલ્યા અગાઉ તેણે પ્રભુને નકારી કાઢ્યો. દુઃખ સાથે એના વિશે લખવામાં આવ્યું, પરંતુ તેના માટે પ્રભુએ પ્રાર્થના કરી, યહૂદાના માટે નહીં. આ વાતને બરાબર સમજીએ. જો મેજનાવાના આપણે લઈએ છીએ, ભાગ લઈએ છીએ, પણ તમારો ભાગ શેમાં છે એ સમજવો પડશે. વી આર ઇન ધ જુડાસ. આપણે શું યહૂદામાં આવીએ છીએ કે આપણે પિતરમાં આવીએ છીએ? આપણો એનો હાથ એની સાથે મેજની ઉપર છે. જો નહીં સમજશો વાલો, તો આપણો ભાગ યહૂદાની સાથે આવશે. તેના વિશે શું લખવામાં આવ્યું? યોહાનની સુવાર્તા 13મો અધ્યાય, જોન ચેપ્ટર 13. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય, 18મી કલમ. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. હા, જેઓને મેં પસંદ કર્યા છે, હા, તેઓને હું ઓળખું છું. હા, પણ જે મારી સાથે રોટલી ખાય છે, રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે. લાત ઉગામી છે. ટેરિફિક વર્ડ એ લખવામાં આવ્યા. છવ્વીસમી કલમ વાંચો. માટે ઈસુ ઉત્તર આપે છે કે હા, હું કોળીઓ બોલીને જેને આપીશ હા, તે જ તે છે. હા, પછી કોળીઓ બોલીને તે સિમોન ઇસ્કરિયોતના દીકરા યહૂદાને આપે છે. હા. 27મી કલમ. અને કોળીઓ લીધા પછી તરત તેનામાં શેતાન પેઠો. તેનામાં શૈતાન બેઠો. માટે ઈસુ તેને કહે છે કે હા, તું જે કરવાનું છે તે જલ્દી કર. હા. હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલાઓમાંનો કોઈ સમજ્યો નહીં. 30મી કલમ, 30મી કલમ. ત્યારે કોળીઓ લઈને તે તરત બહાર નીકળ્યો. હા. તે વેળા રાત હતી. તે વેળા રાત હતી. ટર્ન થઈ ગયો પ્રભુથી. ડિફરન્સ બંનેની અંદર શું છે? મને ઘણીવાર લોકો પ્રશ્ન કરે છે. હિબ્રુઓના પત્રના 6 અધ્યાય પ્રમાણે અને હિબ્રુઓના પત્રના 10મા અધ્યાય પ્રમાણે ત્યાં 2 જગ્યા લખવામાં આવ્યું છે. એક વખત સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી, પ્રકાશિત થયા પછી, જીવનનો અનુભવ કર્યા પછી, પવિત્ર આત્મા પામ્યા પછી જો માણસ પતિત થાય તો ફરીથી પસ્તાવો કરવાનું તેના માટે અશક્ય છે, એવું ત્યાં લખવામાં આવ્યું છે. તે કોના સંદર્ભમાં લખ્યું છે? શું માણસ બેકસ્લાઇડ થઈને પડી ગઈને પછી પાછો આવી શકતો નથી? ઘણા બધા લોકો મને આ પ્રશ્ન કરે છે. લેટર ઓન હું તમને એના વિશે ફરી કહીશ, બટ મારા ખાલી એટલું જ તમને કહેવું છે, બંનેની વચ્ચે જે ડિફરન્સ છે તો તમે સમજી લો. પિત્તર પડીને ઊભો થયો, પણ યહૂદા પડીને 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 પતિત થઈ ગયો. શું થઈ ગયો? હા, પતિત થઈ ગયો. તે પાછો આવી જ શક્યો નહીં. He never come back. સમજ પડે છે વાતમાં? નેવર કમ બેક. સ્થિતિ એવી થાય છે કે આપણે પડતા 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 પ્રભુથી દૂર જતા જાય છે. એક સ્થિતિ એવી આવી જાય છે કે આપણે પાછા ફરી શકતા નથી. માટે આપણે વિશ્વાસી તરીકે પાપની સાથે રમત રમી શકતા નથી, જગતની સાથે રમત રમી શકતા નથી. પ્રભુ પણ એક બાજુ ને જગત પણ એક બાજુ, બધું ભેગું કરીને મિક્સ 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 એવી રીતે રહી શકતા નથી. નો. લોર્ડ્સ ટેબલની ઉપર બતાવે છે કે જો તમારો હાથ તેની ઉપર છે, તમે એને કન્સિડર કરો છો, તમે એને સમજો છો, તો પછી એ પ્રમાણે આપણું જીવન અને આપણી ચાલ પણ હોવી જોઈએ. એ બતાવે છે. બરાબર? જો ગીતશાસ્ત્ર 109, ગીતશાસ્ત્ર 109 એક બે વિચાર છે, ત્યાંથી તમે જોઈ લો.
તેની ચોથી કલમ 109 ને 4 અને 5. મારી પ્રીતિના બદલામાં હા. તેઓ મારા શત્રુ થયા છે, મારી પ્રીતિના બદલામાં તેઓ મારા શત્રુ થયા. પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું અચ્છા, 5મી કલમ. વળી તેઓએ ઉપકારને બદલે અપકાર હા. અને મારી પ્રીતિના બદલે દ્વેષ હા, કર્યો છે. મારા પ્રીતિના બદલામાં શત્રુ થયા, પહેલી વાત. બીજી વાત, પ્રીતિના બદલે મને દ્વેષ કર્યો. 8મી કલમ કે છે, તેના દાડા થોડા થાવ, તેનો હોદ્દો બીજો લઈ લો. પ્રેરિતોનું કૃત્ય તેનો પહેલો અધ્યાય. પ્રેરિતોનું કૃત્ય તેનો પહેલો અધ્યાય જો 17મી કલમમાં કે છે, યહૂદાના વિશે લખ્યું છે. હું વાંચી જાઉં છું સમયના અભાવે, તમે ખાલી માર્ક કરી લો. કેમ કે તે આપણામાં ગણાયો હતો, સેવામાં તેને ભાગ મળ્યો હતો. 18મી કલમ, એ માણસે પોતાની દૃષ્ટતાના બદલામાં દ્રવ્ય વેચાતું લીધું. 20મી કલમ છેલ્લો ભાગ, તેનું અધ્યક્ષ પગ બીજો લે. 21મી કલમ, તેણે આપણામાં આવજા કરી. અને 25મી કલમ, સેવા તથા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો. અહીંયા શું લખ્યું છે? પતિત. શું થઈને? એ ખાલી પડ્યો નથી, ટર્ન અવે એમ લખ્યું છે ઇંગ્લિશ પ્રમાણે. ટર્ન અવે એટલે કે પાછળ ફરીને બીજી દિશામાં તરફ આગળ જોવા મળ્યું એમ લખ્યું છે. પ્રભુની ઉપર તેણે શું કર્યું? દ્વેષ કર્યો. શું કર્યું? ગીતશાસ્ત્ર 109 3 ને 4 યાદ રાખજો. બધું જ ચાલશે, તમે ફોલ થઈ જશો, પણ જો ખ્રિસ્તની ઉપર તમારો પ્રેમ બદલાઈને દ્વેષ જો બની જશે, ખ્રિસ્તની ઉપર તમે નફરત કરતા થઈ જશો, તમે કદી જ પાછા નહીં આવી શકો. કુડન્ટ સર્વાઈવ. ધેટ ઇઝ ધ મેસેજ. ધેટ ઇઝ ડિફરન્ટ બિટવીન ધ પીટર એન્ડ જુડા. યહૂદા અને પિત્તરની વચ્ચે જે ફરક હતો તો શું હતો? તેણે ખ્રિસ્તની ઉપર પ્રીતિને બદલે શું કર્યો? દ્વેષ કર્યો. તેણે મારા પ્રીતિના બદલા મારો શત્રુ થયો, તેણે મારી પ્રીતિના બદલા મારો દ્વેષ કર્યો. આ જ રિમાઇન્ડ માટે પ્રભુ પિત્તરની પાસે આવ્યો યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં, અને તેને 3 વખત પૂછ્યું, શું તું મારા પર પ્રેમ રાખે છે? શું તું મારા પર હેત રાખે છે? શું તું તેઓના કરતા મારા પર વધારે પ્રેમ રાખે છે? 3 વાર પૂછ્યું, કન્ફર્મ કરવાના માટે. ઇસ લવ. સમજ પડી? પાપ આવશે, પરીક્ષણ આવશે, ભૂલ આવશે, નિષ્ફળતા આવશે, પડી જશો. આપણે પ્રભુને કદી વાર નકારી પણ કરશું, નકારીશું પણ, આપણો વિશ્વાસનો ત્યાગ પણ કરશું. બનશે એવું, નહીં બને એવું નહીં બને, બનશે. બટ કદી પણ ખ્રિસ્તની ઉપર તમારો પ્રેમ દ્વેષમાં બદલાવો જોઈએ નહીં. ઇટ ઇઝ બાય ધ સેટાન. કેવળ તે જ શત્રુ એટલે શેતાન જ ખ્રિસ્તને દ્વેષ કરે છે, બીજું કોઈ નહીં. એનામાં શેતાન બેઠો, લખોમાં શું કીધું? એનામાં કોડિયો લઈને નીકળી ગયો બહાર. રાત હતી, અંધારું થઈ ગયું તેના જીવનમાં. પસ્તાવો તો કર્યો, રડ્યો, મેં મારા પ્રભુને 30 રૂપિયાના માટે વેચી દીધો, પુષ્કળ રડ્યો, જે પૈસા હતા તેને ફેંકી દીધા. પાછો આવી શક્યો નહીં. એ જ વાત લખવામાં આવી છે હિબ્રુના પત્રના 6 અધ્યાયમાં. વાંચી લો. હિબ્રુ 4 થી આગળ વાંચીએ. હિબ્રુ 4 6 અધ્યાય. હિબ્રુ 6 4 થી આગળ. મળ્યું બધાને? 218 નંબરના પાના ઉપર મળ્યું? હા. કેમ કે જો એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા. 5મી કલમ સાથે વાંચો તમે બધા. અને ત્યાર પછી પતિત થયા. વર્ડ બરાબર વાંચજો. ત્યાં શું લખ્યું છે? ત્યાર પછી પતિત થયા. તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતાના દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. હવે 10મા અધ્યાયમાં આવી જાઓ. 26મી કલમથી આગળ વાંચો. 26મી કલમ સાથે વાંચો તમે બધા. કેમ કે સત્યનું જ્ઞાન થવા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન નથી. હા, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે.
લખો, વાંચો વાંચો. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રોનું ઉલ્લંઘન તમે બધા સાથે વાંચો કૃપા કરીને. કેમ? જે કોઈ મૂસાના તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? 41મી કલમમાં કહે છે, જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. ઇટ ઇઝ ટેરિબલ. સમજ પડી? સમજ પડી કે નહીં પડી? જો મેજની ઉપર આપણો હાથ છે, આપણે એની સાથે એના પરીક્ષણોમાં એક થયેલા હોવા જોઈએ, એની સાથે સહન કરતા હોવા જોઈએ, તો અને એની ઉપર આપણી પ્રીતિ રોજ રોજ વધતી જતી હોવી જોઈએ. અને જ્યારે પ્રભુએ પિત્તરને પૂછ્યું, પિત્તરે કહ્યું કે પ્રભુ તું જાણે, એ બોલી જ નહીં શક્યો, એ બોલી જ નહીં શક્યો. તાંગડી છે ને 3 ભાષામાં લખવામાં આવ્યું છે. પહેલી વાર ત્યારે પ્રભુએ લખ્યું, આપણા ગુજરાતીની અંદર 3 ભાષામાં છે. ઇંગ્લિશ પ્રમાણે સૌથી પહેલાં જે છે લવ શબ્દ આપવામાં આવ્યો છે, પણ એ અગાપે છે મૂળ ભાષા પ્રમાણે. સૌથી પહેલો શબ્દ કયો છે? અગાપે. તું મારા પર, જો હેબ્રુઓનો પત્ર, ટાઈમ તો છે નહીં પણ વાંચી લઈએ. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય, ઝડપથી આવી જાઓ. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય 16મી કલમ, હા ના 15મી કલમ વાંચો ઝડપથી તમારામાંથી. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે, હા, યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? હા, વધારે પ્રેમ રાખે છે. અહીંયા ગાડી જે છે ને એ અગાપે પ્રેમ લખ્યું છે, અગાપે લવ. કયો કે પ્રેમ? એ કેવળ દેવ કરી શકે છે, કોઈ માણસ કરી શકતો નથી. કોણ કરી શકે છે? દેવ કરી શકે છે. તો એણે જવાબ શું આપ્યો? તે તેને કહે છે કે, હા, હા પ્રભુ, હા, તું જાણે છે કે હા, હું તારા પર હેત રાખું હા. એણે શું કીધું? હું હેત રાખું છું. શું કીધું એણે? હા. એ શું કહે છે? ફિલિયો. પહેલો પ્રેમ કેવો છે? અગાપે. એક દેવ જ કરે, માણસ કરી શકે નહીં. પણ એણે શું કીધું? હું જે માણસ કરે છે એવી રીતે તારા પર પ્રેમ કરું, હું હેત રાખું છું. ફિલિયો. અચ્છા, પછી તે તેને કહે છે કે, હા, તું મારા હલવાનોને પાડ. હા, તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે, હા, યોહાનના દીકરા સિમોન, હા, શું તું મારા પર પ્રેમ રાખે છે? હા, તે તેને કહે છે કે, હા, હા પ્રભુ, હા. તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. સેકન્ડ ટાઈમ એણે પૂછ્યું, ડીડ યુ લવ મી લાઈક અગાપે લવ? તું મને શું જેવી રીતે દેવ પ્રેમ કરે, નિસ્વાર્થ, કે જેમાં કોઈ સ્વાર્થ નથી, એવો પ્રેમ શું તું મારી પર રાખે છે? પિત્તર ફરી કહે છે, પ્રભુ તું જાણે છે હું હેત રાખું છું. શું કહે છે? હું પ્રેમ તારા જેવો નિસ્વાર્થ કરી શકતો નથી, પણ હું શું કહે છે? હું માણસની જેમ મિત્રને કરે સ્વાર્થવાળો પ્રેમ, જેમ મા બાપ દીકરાની ઉપર કરે, આપણો પ્રેમ કેવો છે? સ્વાર્થવાળો પ્રેમ છે. કેવો છે? હા, આપણે કશું, આપણે કોઈનો પ્રેમ દેખીએ તો આપણે કંઈક આશા રાખીએ છીએ. દેવ જ્યારે પ્રેમ કરે છે તો કોઈ આશા રાખતો, નિસ્વાર્થ છે અને કશું જોઈતું નથી તમારી પાસે, છતાં એ પ્રેમ કરે તમને. દેટ ઇઝ ધ લવ ઓફ ગોડ ઓનલી, અગાપે. પિત્તર શું કહે છે? હું તારી પર માણસની જેમ પ્રેમ કરું છું. પાછો પ્રભુ શું કહે છે? ત્રીજી વાર વાંચો. તે તેને કહે છે કે, હા, મારા ઘેટાને સાચવ. હા, તે ત્રીજી વાર તેને કહે છે કે, હા, ત્રીજી વાર કહે છે, યોહાનના દીકરા સિમોન, હા. શું તું મારા પર હેત રાખે છે? હવે પ્રભુ નીચે આવી ગયો. હવે પ્રભુ શું કહે છે? અગાપે નથી માંગતો. શું કહે છે? શું તું મારા પર હેત રાખે છે? લાઈક ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ, જેમ મિત્ર બીજા મિત્ર પર કરે એવો પ્રેમ રાખે છે. પછી શું કહે છે પિત્તર? પિત્તર દિલગીર થયો. દિલગીર થઈ ગયો. એનું મન તૂટી ગયું. એનો મતલબ શું ખબર છે? ખ્રિસ્ત કેટલી બધી નીચે કક્ષાએ સુધી આવ્યો છે આપણા પ્રેમને માંગવાના માટે. આપણે એના જેવો પ્રેમ તો એને કરી જ શકતા નથી. આપણે એના જેવો પ્રેમ જેવો એણે આપણી પર કર્યો એવો તો આપણે કરી જ શકતા નથી. એ નીચા લેવલ પર આવ્યો. શું તું એક મિત્ર જેમ મિત્રની જેમ માટે કરે એવો તું પ્રેમ મારા માટે કરી શકે છે? પિત્તર કે યસ લોર્ડ, એટલો જ હું તને કરી શકું છું, એનાથી વધારે. સો વાલાઓ, આજ સાંજે ચેક અવર લવ, આપણો પ્રેમ જે દેવ કે ખ્રિસ્ત પ્રત્યે હોવો જોઈએ તેને ચેક કરીએ.
જો આપણે તેની મેજમાંથી ભાગ લઈએ છીએ અને એની સાથે આપણો મેજની ઉપર હાથ છે, યહૂદાની કક્ષા સુધી ન જવું જોઈએ, પણ પિત્તરની કક્ષા સુધી જો તમે આવશો તો પણ તમારા માટે ચાન્સ છે. કદી પણ આપણી પ્રીતિ દ્વેષમાં બદલાયેલી નહીં હોવી જોઈએ. બનશે એવી સ્થિતિ કે તમે સહન નહીં કરી શકો એવો અબ તમારી પર તૂટી પડશે. બનશે એવું કે તમે વર્ણન નહીં કરી શકો એટલી બધી મુશ્કેલી તમારી પર આવી પડશે. તમે એને નકારી નાખો એટલે સુધી શૈતાન તમારી પછવાડે પડશે. અયુબની પાછળ પડ્યો, એક જ દિવસે બધું જ લઈ લીધું પ્રભુ, બધું જ, એવરીથિંગ. એની ધન સંપત્તિ, એના પૈસા, એના ઢોર ઢાક, એના દીકરા, બધું જ ઇન વન ડે. કેન યુ ઇમેજિન? તમે કલ્પાઈ શકો કદાચ આપણી વાત થાય તો? એક જ દિવસમાં બધું જ, પૈસા પૈસા, ઘર બાર પડી જાય, બધા જ બાળકો બી એક દિવસે મરી જાય, 8 દીકરા, દીકરીઓ પણ એની એક જ દિવસે લઈ લીધું. પ્રભુ શું ચેક કરતો હતો? લવ, હાવ લવ હી લવ, કેવો એ મને પ્રેમ કરે છે. એણે એને નકાર કર્યો. એની સ્ત્રીએ કીધું, ક્યાં સુધી તું તારા ધાર્મિકપણાને પકડી રાખશે? એનો નકાર કર અને મરી જા. શું કીધું? નકાર કર અને શું એ ભાગીદાર નહીં હતી એની સ્ત્રી? બધા આનંદમાં, બધી સંપત્તિમાં, સારા દિવસોમાં, સુખ સુવિધામાં શું આનંદિત નહોતી? શું એ એની સાથે સાથે નહોતી ચાલતી? એણે શું બધું એ જોયેલું નહીં? ક્યાં ગઈ? ચેન્જ બદલાઈ જાય છે. માણસ છે આપણે, નિર્બળતાથી ઘેરાયેલા છે, બદલાઈ જઈએ છીએ. આ આશીષ આપવાના બદલે શ્રાપ પણ આપીએ છીએ, દેવને દોષ પણ આપીએ છીએ. દેવ તારા લીધે, તારા લીધે, તારા લીધે. છેલ્લા દિવસોમાં એવું જ થશે, જ્યારે ભયંકર વિપત્તિ આવશે, લોકો દેવને શ્રાપ આપશે. પ્રભુ બચાવે, પ્રભુ બચાવે વાલાઓ. આ બધી સદીઓમાં આપણને કેવળ ખ્રિસ્તનો પ્રેમ આપણને ટકાવી રાખશે. કેટલી હદે એણે આપણે પર પ્રેમ કર્યો. દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું, માણસ બનીને માણસ આકારમાં આવીને પોતાને ખાલી કરી નાખ્યો. એ જે લેવલ છે ને વાલાઓ, વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ. આપણે સમજી જ શકતા નથી, એને વર્ણન બી કરી શકાતું. એટલે બધી હદે એણે પોતાને આપી દીધો. અને જો તમે નહીં સમજશો તો એ મેચ પર એમ જ ભાગ લીયા કરશો. દેટ ઇઝ માય પોઈન્ટ. તમારે સમજવું જ પડશે. એનો પ્રેમ તમે નહીં સમજો, એણે તમારા માટે જે કર્યું છે, એ જે વાના છે, તમે નહીં સમજો મેચ પરના, તો એક રીતિ રિવાજના રીતે તમે ભાગ લેતા થઈ જશો મેચમાંથી, અને તમે યહૂદાની જેમ કોળીઓ લઈને બહાર જતા રહેશો. એને નકારશો, તમારામાં દ્વેષ તેના માટે ઊભો થશે. સમજ પરિવારમાં આગળ જોઈશું પાછી. બટ એક વિચાર જે ગઈ વખતે હતો તેને જ થોડું કન્ટિન્યુ કરી દઈએ. ત્યાં મેં તમને કહ્યું હતું કે અત્યારે આપણે મેચ પર જે હાથ છે તે બે રીતના બતાવતું હતું. એક, તમારી સાથે, મારી સાથે તારો હાથ મેજની ઉપર છે એટલા બતાવવા માટે કે મેજના વાનાઓ આપણે જાણીએ છીએ, પરંતુ તેણે મારી સામે લાત ઉગામી છે. દેટ ઇઝ સેકન્ડ. તમારામાંનો એક મને પરસ સ્વાધીન કરનાર. દેટ ઇઝ સેકન્ડ. ગીતશાસ્ત્ર 23 અને 5માં જે વિચાર છે, 5મા અધ્યાયમાં, તે શત્રુઓના દેખતા ભાણું તૈયાર કરે છે. એનો મતલબ શું છે? આપણો માટે પ્રોવિઝન તો છે, ત્યાં ભાણું તો છે, પણ સાથે શૈતાન પણ છે, શત્રુ પણ છે. મારા ગઈ વખતે મેસેજ હતો, એનો એ મતલબ નહોતો કે આપણે શાંતિમાં છે, નિરાંતમાં છે, માટે આપણે લડાઈમાં નથી. એનો એ મતલબ નથી. લડાઈ તો ચાલુ જ છે, જોખમ તો છે જ, યુદ્ધ તો છે જ, પણ આપણા માટે જે પ્રોવિઝન છે તેની અંદર આપણને આરામ છે. શત્રુ તમારી ને મારી પાછળ છે, એ જોઈ જ રહ્યો છે, એ હુમલા તો કરી જ રહ્યો છે. આપણું ધ્યાન ભાણા ઉપર હોવું જોઈએ. દેટ ઇઝ ધ પોઈન્ટ. લખો, યાદ રાખજો. ગીતશાસ્ત્ર 23:5, શત્રુઓના દેખતા મારે સારું ભાણું તૈયાર કરે છે. એનો વિચાર શું છે? આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? ભાણા ઉપર, નોટ ઓન ધ એનિમી. શત્રુઓની ઉપર નહીં. કેવી લડાઈ, કેટલો બળ્યો શત્રુ, કેવી કેવી યુક્તિઓ, કેવા કેવા જોખમ, તેની ઉપર આપણું ધ્યાન નહીં. ધ્યાન ક્યાં? ભાણા ઉપર. ક્યાં? જમવાની ઉપર. તો આપણે એની વેલ્યુ સમજશું ને શત્રુથી બચશું.
ઘણા બધા લોકો અમારા શરૂઆતના સમયમાં શૈતાનિક બુક્સ વાંચતા, વિશ્વાસી તરીકે. શૈતાન કેવી રીતે હુમલો કરે છે, શૈતાનની કેવી રીતિ છે, શૈતાનનું કેવી રીતે બળ આવે છે, શૈતાનની યુક્તિઓ કેવી કેવી છે, સ્ટ્રેટેજિક ઓફ શૈતાન વાંચતા ગાંડા થઈ ગયા. શું થઈ ગયા? હા, રિયાલિટી, રિયલ કહું છું તમને, ગાંડા થઈ ગયા. આપણે શૈતાન શું છે, શૈતાન કેવું કરે છે, શૈતાનની યુક્તિઓ છે તે સાંભળવાનું, સમજવાનું તે આપણું કામ જ નથી. આપણે એને મહિમાવાન કરવાનો જ નથી, એને આપણે ઊંચો ઉઠાવવાનો જ નથી, એનાથી આપણે બીવાનું પણ નથી અને એને ગ્લોરીફાઈ પણ કરવાનું નથી. આપણે કોને ગ્લોરીફાઈ કરવાનો છે? ક્રાઇસ્ટ. કોને? પ્રભુને, ખ્રિસ્તને. એને જુઓ, એની બ્યુટીને જુઓ, એના મહાન કામને જુઓ, એની સર્વોપરિતાને જુઓ, એણે સંપૂર્ણ કરેલા બલિદાનને જુઓ, એના જે પ્રોવિઝન છે તેને જુઓ, ભાણાને જુઓ. ધ ફૂડ વોચ ઇઝ પ્રિપેર્ડ. જે ભાણું તૈયાર કરવામાં આવ્યું છે એને જુઓ. ગીતશાસ્ત્ર 38, Psalm 38, ગીતશાસ્ત્ર 38, 36 ને 8. ગીતશાસ્ત્ર 36:8. તેઓ તારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે. હા, તારા ઘરની સમૃદ્ધિ. ઇંગ્લિશમાં સરસ છે, જે ફૂલનેસ છે, જ્યાં સેટિસ્ફેક્શન છે, બીજા અર્થમાં જ્યાં રોટલી છે, જે સ્વાદિષ્ટ અને તૃપ્તિ આપનારી રોટલી છે, તેની ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. નીતિવચન 9મો અધ્યાય, Proverbs chapter 9. નીતિવચન 9મો અધ્યાય, બીજી કલમ હું વાંચીશ, ત્રીજી કલમ તમે વાંચજો. એ રીતે વાંચીએ, 2, 3. નીતિવચન 9મો અધ્યાય. મળ્યું બધાને? 575 નંબરના પાના ઉપર જૂના કરારમાં. તેણે પોતાના પશુઓ કાપ્યા છે અને દ્રાક્ષરસ મિક્સ કર્યો છે. તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. ત્રીજી કલમ. જે કોઈ મૂર્ખ હોય તે વળીને અહીં અંદર આવે, જે મૂઢ હોય તેને તે કહે છે કે આવો મારી રોટલી ખાઓ. શું કહે છે? આવો મારી રોટલી ખાઓ, મારો મિક્સ કરેલો દ્રાક્ષરસ. છઠ્ઠી કલમ. હે મૂર્ખો, હઠ છોડી દો ને જીવો અને બુદ્ધિને માર્ગે. ધ ફૂડ ઇઝ પ્રિપેર્ડ. જ્ઞાન હાંક મારે. શું કહે છે? આ મોટી જગ્યાએથી, ઉપરની જગ્યાએથી હાંક મારે છે. કેવી હાંક મારે છે? ભોજન તૈયાર રાખ્યું છે. અને શું કહે છે? અંદર આવો, હે મૂર્ખો, મારી રોટલી ખાઓ, મારો મિક્સ કરેલો દ્રાક્ષરસ. રોટલી જીવનને સારું છે. મેં તમને અગાઉ જ કહ્યું, દ્રાક્ષરસ આપણા બલિદાન અને ક્ષમાના માટે છે, જે મેજની ઉપર મૂકેલા વાળા છે. આપણે વાંચીએ છીએ યશાયા 55મો અધ્યાય અને બીજી કલમ. હા, જે ખોરાક નથી, હા, તેના માટે શા માટે નાણું ખર્ચો છો? હા 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 હા. જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો, સારું જ ખાઓ. અને શું કહે છે? સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. સેટિસ્ફાઈડ યોર સોલ. શું કહે છે? તમારો જીવ સંતોષ પામે, જેનાથી તૃપ્તિ થતી નથી. આ જે લખવામાં આવ્યું છે એ દૈહિક ખોરાકના વિશે નથી. શું કીધું પ્રભુએ? આત્મિક ખોરાકના વિશે લખવામાં. એ તમારા હૃદયને શાંતિ આપે, શાંત પાડે, સેટિસ્ફાઈડ કરે. સેટિસ્ફાઈડ એટલે સંતોષ આપે. જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ અને કેવી દકાર લઈએ છીએ,
ધરાઈ ગયા પછી ડકાર લઈએ છે ને, ફોરેનની અંદર તેને મેનર્સ નહીં કર, એને એમ કે આનામાં મેનર્સ નથી. આપણે ઇન્ડિયામાં એવું નથી. ઇન્ડિયામાં બધા ખાધા પછી આમ કે ડકાર ખાય. એ શું બતાવે છે? સંતોષ છે. શું કહે છે? સેટિસ્ફાઈડ. આમાં મને બહુ આનંદ થયો જમીને. સેમ જે ખોરાક નથી તે તમને સંતોષ આપતું નથી આત્મિક રીતે. યોહાનની સુવાર્તાના 7મા અધ્યાયમાં પર્વના છેલ્લા દિવસે તેણે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું, યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 37મી કલમ, મોટે ઘાટે તેણે હાંક મારીને કહ્યું, જે કોઈ તરસ્યો હોય મારી પાસે આવીને પીવે. શું કીધું એણે? જે કોઈ તરસ્યો હોય મારી પાસે આવે, હું તેઓને જીવનનું પાણી આપીશ, અને તે ક્યાં સુધી જર્યા કરશે? તેનામાં અનંત કાળ સુધી. હું જીવનની રોટલી આપીશ. 6ઠા જ અધ્યાયમાં કહે છે, જે કોઈ તે ખાશે તેને અનંત જીવન મળશે. તેઓના જીવનના માટે આપવામાં આવ્યું છે. તો રોટલી અને પાણી જે અનંત કાળનું જીવન છે તે વિશે બોલે છે. એ શું કહે છે? તમને હંમેશના માટે આપે. કે તમને શું આપે? સંતોષ આપે. શું આપે? સેટિસ્ફાઈડ યોર સોલ. બીજું કોઈ તમને સંતોષ કે આનંદ નહીં આપશે. આખી જિંદગી આપણે મહેનત ને વેટ કરીએ છીએ પેટની રોટલીના માટે, પણ આ જે રોટલી છે બાપ આપણને અનંત કાળમાં માટે આપે છે, તેનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય 6ઠ્ઠો અધ્યાય 27મી કલમ. જે અન્ન નાશવંત છે, નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે, જે અનંત જીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, હા, તેને સારું મહેનત કરો, હા, કેમ કે દેવ બાપે તેના પર મોહર કરી છે. દેવ બાપે તેના પર મોહર કરી છે. એ શું? કોણ છે? ખ્રિસ્ત. એ આપણને સંતોષ આપે છે. ઘણા બધા લોકો શું કરવા પિક્ચર જોવા જાય છે? શાના માટે જાય છે? શાંતિ મળે 3 કલાક. શું કહે છે? હા, શાંતિ મળે 3 કલાક. બહાર નીકળીને આવે ને ભયંકર શાંત થઈને આવેલા હોય છે. કારણ કે અંદર જે જોઈને આવ્યા છે એને એમ થાય છે આના કરતાં તો મારા જીવન કરતાં તો આ લોકોને વધારે તકલીફ છે. કેટલું ઢૂસમ ઢૂસી, હા કે ના? કેટલા પ્રોબ્લેમ એ લોકોને. શું એ તમને શાંતિ આપે? શું એ તમને આનંદ આપે? શું એ તમને સંતોષ આપે? ફરવા જઈએ, આ છે, ઠીક છે, આ બધું વસ્તુ આપણને પ્રમોદ આનંદના માટે બરાબર છે, પણ તમારો જીવ જે બેચેન હોય છે અંદર, તેને શાંત કરી શકતું નથી. આદમ હવા જ્યારે એદનવાડીમાં હતા, તેઓની સાથે જે ફરતો હતો ગાર્ડનમાં, તે કોણ હતો ખબર? ક્રાઇસ્ટ. કોણ હતો? એ ખ્રિસ્ત હતો. એ એમને સેટિસ્ફાઈડ કરતો હતો વિથ હિઝ પ્રેઝન્સ, એની હાજરીથી. માટે તેઓ તૃપ્ત હતા. પણ જે વખતે પાપ કર્યું ને એની હાજરી જતી રહી, તેઓને એની હાજરી માણવાની બંધ કરી દીધી. યાદ રાખજો, સભા શિક્ષક 1 અને 8 કે છે, માણસો ગમે એટલું સાંભળ્યા કરે, એના કાન તૃપ્ત થશે નહીં. ગમે એટલું તમે જોયા કરશો તો બી તમારી આંખ ધરાશે નહીં. વાંચો સભા શિક્ષક 1 ને 8. સભા શિક્ષકનું પુસ્તક યશાયાની પહેલા આવશે, અને ગીતોના ગીતની પહેલા આવશે, નીતિ વચન પછી આવશે. પહેલો અધ્યાય. હા, સર્વ વસ્તુઓ કંટાળો આપનારી છે, અશક્ત છે એનું વર્ણન કરવાને. હા, જોવાથી આંખ તૃપ્ત થતી નથી, સાંભળવાથી કાન ધરાતા. તમે જોયા જ કરશો, ફરી વાર જોવા જશો, તમને તૃપ્તિ મળશે. સાંભળ્યા જ કરશો, તૃપ્તિ મળશે નહીં. એના જીવનના શબ્દો જે દેવના મોંમાંથી એટલે ખ્રિસ્ત નીકળે છે, તે આપણને સાચો આનંદ અને શાંતિ આપે છે. આ અનુભવની વાત છે. મને તમારા સંબંધમાં ખબર નથી, પણ મારો અનુભવ છે. 15 વર્ષની ઉંમરમાં પ્રભુ પાસે આવ્યા પહેલાં જે બેચેન મારું હૃદય હતું, જે દિવસે પ્રભુને જીવન સોંપ્યું, શાંત થયું. મેં ઘણી વાત તમને કીધું છે. શું થઈ ગયું? શાંત. જે મોજા ઉછળતા હતા, શાંત થઈ ગયા. ચિંતાઓ થતી હતી, શાંત થઈ ગઈ. પ્રશ્નો હતા, મુશ્કેલીઓ હતી, શાંત થઈ ગઈ. એવું નથી કે રાતોરાત મને ઘર બહાર બંગલા બધું મળી ગયું. નો. પૈસાનું ફરો ઉપરથી આકાશમાંથી પડવા માંડ્યો. નો. એ સાચી શાંતિ આનંદ આપતું જ નથી, એ જીવન આપતું જ નથી. રોટલીમાં પણ જીવન નથી, અને શું તમારી ઘણી સંપત્તિમાં પણ જીવન નથી.
પણ જે હું અનંતકાળ ટકનારી, શું એ ખ્રિસ્ત તમે પામ્યા? શું એ ખ્રિસ્ત તમે પામ્યા? નહીં તો બેચેન રહેશો, એવું નહીં વિચારો જો મારી ઉંમર નાની છે, મને આ બધી વસ્તુ ખબર નહીં. મેં 15 વર્ષની ઉંમરમાં અનુભવ કર્યો છે આ વાત, માટે તમારી સાથે આ વહેંચું છું. આ શાંતિ, એ આનંદ અને જીવન બીજું કોઈ તમને નહીં આપશે ખ્રિસ્ત સિવાય. એ રોટલી એ બોલે છે જે મેજની ઉપર છે. શું બોલે છે? તૃપ્તિ. શું બોલે છે? સેટિસ્ફેક્શન, સંતોષ. વિશ્વાસથી એને જીવન સોંપી દો, ભવિષ્યને ભૂલી જાઓ. કાલે શું થશે, પરમ દિવસ શું થશે, બધું ભૂલી જાઓ. કમ્પ્લીટલી એના હાથમાં સોંપી દો પોતાને. એ તમને નિભાવી રાખશે, એ તમને ચલાવશે, તમારી તૃપ્તિ થશે. શું થશે? સેટિસ્ફાઈડ. મારા સર્વ જરા તારામાં છે. શેનામાં છે? એ અનંતકાળ સુધી જરવાનો જરવો છે, એનામાંથી આપણે પીયા કરીએ. યોહાની સુવાર્તાના 15માં કે હું ખરો દ્રાક્ષાવેલો છું, બાપ માડીશ. આપણે તો ડાળી પણ નહોતા, પ્રભુએ આપણને અંદર જોડ્યા કે એનામાંથી આપણે રસ ચૂસીએ. કેવો રસ છે? જીવનનો રસ. કેવો? આપણે મરણમાં જ, આપણામાં મરણ છે, તમને ખબર? જે દિવસ આપણે જન્મીએ છીએ ને બીજી સેકન્ડ આપણે મરણની તરફ જઈએ છીએ, ખબર છે? આપણે મરી રહ્યા છીએ ડે બાય ડે. સમજ પડે છે? આપણે એમ છે કે આપણે જીવીએ છીએ, નહીં, આપણે મરી રહ્યા છે. શું થઈ રહ્યા છે? આપણે આમાં પથ્થર નીચે ફેંકું એમ પડે ને એવી રીતે આપણે મરી રહ્યા છીએ. બળના કારણે 70-80 સુધી પહોંચીશું, પણ મરી જ જઈશું. તમે સવારે ઉઠો ને તો તમારું મોં, આપણે આમ કરીએ, શું કરીએ? શું થાય છે? વાસ આવે. શું આવે છે? એક જ નાઇટમાં આપણું મોં ગંધાય છે. શું કરવા? વી આર ગોઈંગ ટુ ડેથ. આપણે શું થઈ રહ્યા છે? મરણ તરફ. ગમે ત્યારે પૂરું થઈ જશે. આ તો દેવની ઉત્પત્તિ એવી છે, આપણને એના શબ્દોથી એવા ઉત્પન્ન કર્યા છે કે આદમ 99 વર્ષ જીવ્યો, 990 વર્ષ જીવ્યો આદમ, અને આપણે 70 કે 80 વર્ષ જીવીશું ઘસડાતા. પણ એકચ્યુઅલી આપણે મરી જ રહ્યા છે. આપણી પાસે જીવન છે જ નહીં. ઇટર્નલ લાઈફ ક્યાંથી આવે આપણી પાસે? જીવન છે જ નહીં આપણી પાસે. એ આપણને આપે. શું કહે છે? તે મરશે જ નહીં, તે મરશે જ. શું એ ખ્રિસ્ત તમે પામ્યા? એ રોટલી. વારંવાર આ શબ્દ તમારી આગળ લાવે છે, એ રોટલી. ઘણી વાર એવું બને છે એ રોટલીને આપણે તુચ્છ ગણીએ છીએ. શું કરીએ છીએ આપણે એને? તુચ્છ ગણીએ છીએ. ઉડાવ દીકરા વિશે જાણીએ છીએ. લોકની સુવાર્તાના 15માં અધ્યાયમાં એના વિશે વાંચીએ છીએ. બધું બાપનું ઘર મૂકીને જતો રહ્યો. પિતા, મારો હિસ્સો મને આપી દે, મારા પૈસા, મારી મિલકત. પિતાએ આપી દીધું બધું. લઈને ચાળી નીકળ્યો, બધું ઉડાવી મિત્રોની સાથે, બદફેલીમાં કસબોળોની સાથે ઉડાવી. પણ ત્યાં વચન લખવામાં આવ્યું છે, જ્યારે એ ભૂંડોની સાથે શું ખાતો હતો? સિંગ ખાતો. રડતો હશે, દુઃખી હશે. ત્યાં એક સેન્ટેન્સ લખવામાં આવ્યું છે, બ્યુટીફુલ સેન્ટેન્સ. મને એટલું બધું ગમે છે એ સેન્ટેન્સ. તે સાવચેત થયો. શું લખ્યું છે ત્યાં? સાવચેત. ને શું સાવચેત થયું? મારા બાપના ઘરમાં કેટલી બધી રોટલી છે. શું કીધું એણે? વાંચો, લૂકની સુવાર્તા 15મો અધ્યાય. લૂકની સુવાર્તા 15મો અધ્યાય 17મી કલમ. તે સાવચેત થયો, કહ્યું, મારા બાપના કેટલા બધા મજૂરોને શું મળે છે? પુષ્કળ રોટલી છે, અને હું તો અહીંયા. શું સ્થિતિ આવી છે તમારી? નહીં મરો, ભૂખે નહીં મરો. બાપના ઘરમાં પુષ્કળ રોટલી છે. ઇટ સ્પીક અબાઉટ ઇટર્નલ બ્રેડ. અનંતકાળની રોટલી જે ખ્રિસ્ત છે એ ક્યાં છે? બાપના ઘરમાં છે, જે મેજની ઉપર છે. ભાણું. શું કે છે? ભાણું. આપણું ધ્યાન એના પરથી ખસવું નહીં જોઈએ, એ રોટલી પરથી, એ ભાણાની ઉપર. સમજાય છે હું તમને જે કહું છું? આ બધા માર્મિક વિચારો છે. આ બધા વિચારો કેવા છે? દેવના આત્માથી અપાતા માર્મિક વિચારો છે આ બધા. આ મારા વિચાર નથી. દેવની જે રોટલી છે એની મેજની ઉપર મૂકેલી છે, જે સમૃદ્ધિથી ભરાયેલી, તૃપ્તિથી ભરાયેલી, સ્વાદિષ્ટ, અનંતકાળના માટે આપણને તેનામાં જીવન મળે માટે મૂકેલી છે. એના ઉપર આપણો જરો ધ્યાન હાથ હોય, સતત એના વિશે વિચારતા રહો. હાઉ પ્રેશિયસ ધીસ
સ્પિરિટ. સવારે ઉઠો છો એની સાથે એ રોટલીની સંગતમાં રહો. દેટ ઇઝ ધ પોઈન્ટ. બપોરે રહો છો એ રોટલીની સંગતમાં રહો, ખ્રિસ્તની સંગતમાં રહો, એની સાથે સાથે વાત કરો, એને સાંભળો, વચન દ્વારા એને સાંભળો, તમારી વાત એને કહો, એની સાથે લિવિંગ રિલેશનશીપમાં આવો, જીવન સંબંધમાં આવો એ ખ્રિસ્તને. એને રોજ રોજ સાંભળતા શીખો, એની સાથે વાતચીત કરતા શીખો, તો તમારા માટે તૃપ્તિની રોટલી બનશે. ગમે એટલા સંકટના પહાડ પર તૂટી પડશે, તમારું મન બેચેન નહીં થાય, શાંત રહેશે. એ રોટલી એ છે. સમજ પડી? આ કંઈ વિધિ વિધાન નથી, આ રીતિ રિવાજ નથી જેને પૂરો કરવા છે, એવું નાત નથી. આ અનુભવ છે આપણો. જ્યારે જ્યારે તમે એ અનુભવમાંથી પસાર થશો ને તમારું જીવન એવું ફ્રૂટફુલ દેખાશે, ત્યારે તમે મેજમાંથી જ્યારે ભાગ લેશો, તમારા મોંમાં ભજન આવશે, આરાધના આવશે. સમજાય છે મને, તમને લોકોને? જો દેવના ઘરથી દૂર છું, એની મેજથી દૂર છું, આ તમારા હૃદયમાં ગાંઠમાં તો સંકલ્પ કરો, અમારી મધ્યમાં પ્રભુ તારી મેજ હોય. કિંમત ચૂકવવી પડશે એના માટે. અને જો મેં અગાઉ પણ તમને કીધું હતું, તમે નહીં ચાહશો, પ્રભુ તમારી અંદર જબરદસ્તી મેજ મૂકશે નહીં. દેટ ઇઝ અવર રિક્વાયરમેન્ટ. શું કહે છે? આપણી જરૂરિયાત છે. બિછાવે છે પ્રભુ, પણ તમારે કહેવું પડશે, તમારે ઊભા થવું પડશે, તમારે એને કહેવું પડશે, પ્રભુ મારી મધ્યમાં મેજ મૂક, જેથી કરીને અમે આનંદની રોટલી સંભાળીને, તને યાદ કરીને પ્રતિ રવિવારે એમાંથી ભાગ લેતા જઈએ. આ વાત પછી જ હું તમારી સાથે 1 કોરિન્થીનો 11મો અધ્યાય જે ઓબ્ઝર્વેશન છે, આવતા અઠવાડિયાથી હું શેર કરીશ તમારી સાથે. ઓબ્ઝર્વેશન શું છે? પરખ. શું છે? હા, ધ્યાન મનન. ઓબ્ઝર્વેશન મેં લીધું જ નથી, હવે હું લઈશ. એટલા જ માટે મેં તમને કીધું કે એ પાર્ટ હું પછી લેવાનો છું. એ પાર્ટ શું કરવાનો છું? અત્યારે તો મેં તમને બતાવ્યું કે મેજ શું છે, એ જ આપણે જોતા જોતા તમારા મનમાં શું એ તાલાવેલી છે, એ ઈચ્છા છે કે ભૂંડોની સિંગ ખાવાને આપણે ટેવાયેલા છે ને એમાં જ આપણે પૂરું થઈ જશે જીવન. આપણે કદી સચેત નહીં થઈએ, કદી એમ નહીં વિચારીએ કે બાપના ઘરે હું જઈશ અને એ રોટલીમાં હું ભાગ લઈશ. કરે 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 આપણા હૃદયમાં એ તાલાવાલીની ઈચ્છા ઊભી થાય. હું જ્યારે ડિનોમિનેશનમાં હતો અને ડિનોમિનેશનમાંથી હું આવ્યો, 15-16 વર્ષની ઉંમર હતી, અને એક જગ્યાએ મેજની આસપાસ કેટલાક લોકો ભેગા મળતા હતા. મને કોઈકે કહ્યું કે ત્યાં જ અમે આ રીતે ભેગા મળીએ છીએ મેજની આસપાસ. મને તો ખબર બી નહીં હતી કે મેજ શું છે, મેજના વાના શું છે. તારણ પામેલો હતો, ઉદ્ધાર પામેલો હતો, પ્રભુને જીવન સોંપેલું હતું, પણ કંઈ ખબર નહીં પડતી હતી. પ્રભુને કીધું, પ્રભુ જો તારી ઈચ્છા છે તો મને લઈ જા. ચાલતો 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 ગયો અને મારા પગલાં ખબર નહીં, મેં તો જગ્યા જોયેલી પણ નહીં, એડ્રેસ પણ મારી પાસે નહોતું, અને એકદમ હું એક જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં આગળ લોકો ભેગા મળતા હતા. કોઈ બ્યુટી નહોતી, બહુ મોટું મકાન નહોતું, કોઈ જાહો જલાલી નહોતી, કોઈ આઉટર એટલે બાહ્ય દેખાય એવું આકર્ષણ નહોતું ત્યાં આગળ, મોટા મ્યુઝિક ને બધું એવું બધું નહોતું, બહુ બધા લોકો પણ નહોતા, ફ્યુ પીપલ, થોડાક લોકો, પણ મેજની આસપાસ ભેગા થયેલા હતા. કેવા હતા? મેજની આસપાસ. 2 વાત મને એટલી બધી ખેંચી એ લોકોની વાત. પહેલી વાત, તેઓએ જે ભજન કર્યું તે, અને બીજી વસ્તુ, તેઓ મેજમાંથી ભાગ લીધો તે. એ મારું એટ્રેક્શન, મારું આકર્ષણ આ દિન સુધી છે. શું છે? આ દિન સુધી મને આકર્ષે છે. હું બધું છોડી શકું છું, મેજ છોડી શકતો નથી. હું એ જગ્યા છોડી શકતો નથી. ભલે ત્યાં દુઃખો પણ આવે છે, તકલીફો પણ આવે છે, મુશ્કેલી પણ આવે છે, અપમાન પણ આવે છે, તુષ્કાર પણ આવે છે, નિગ્લેક્ટ પણ કરવામાં આવે છે, બહુ બધું જાય છે. 32 વર્ષ થઈ ગયા મને આજે. કેટલા? એ મેજની આસપાસ પ્રતિ રવિવારે ભાગ લેતા. ધીસ ઇઝ માય એટ્રેક્શન ઓનલી. એ જ મારું આકર્ષણ છે, લોર્ડ્સ ટેબલ. આ બધું હું શીખ્યો છું, કંઈ વાંચીને નથી શીખ્યો, કશીથી ભણીને નથી શીખ્યો, કોઈ કંઈ શીખવાડ્યું છે માટે નહીં. મારા અનુભવથી પ્રભુએ જે મને આપ્યું તે મેં તમારી સાથે વહેંચી દીધું. જે પ્રમાણે પાઉલ કહે છે, જે હું પામ્યો તે મેં તમારી સાથે વહેંચી દીધું. આ જ વાત હું તમારી સાથે વહેંચું છું. જો તમારા જીવનમાં મેજનું મૂલ્ય આવશે વાલાઓ, તમારું જીવન બદલાય એવું હશે. શ્યોરિટી સાથે કહું છું, શ્યોરિટી સાથે, દાવા સાથે કહું છું, બદલાયેલા તમે વ્યક્તિ બનશો. અંદર, બહાર નહીં, અંદર. ક્યાં બદલાયેલા હશો? ઇનસાઇડ. ચેન્જ કરેલા હશો તમે. વિક્ટોરિયસ, જયવંત, હારેલા નહીં. તમારે ઢોંગ કરવો જ નહીં પડે. જો અંદર હારેલા હોય છે ને, બહાર ઢોંગ કરે છે.
તમારે ડોંગ કરવો પડશે. એ બહાર ફૂટીને નીકળશે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને, દેવત્વથી પરિપૂર્ણમાં હતો, માણસ આકારમાં હતો, સુથારના ઘરમાં જન્મ્યો, 6 ફૂટ કે કદાચ 5.5 ફૂટની એની હાઈટ હશે. એની અંદર દેવત્વ ઠસીને ભરેલું હતું. શું હતું? દેવત્વ, ખ્રિસ્ત બાપના વાના, દેવના વાના ઠસીને ભરેલા હતા. એક જગ્યાએ કહે છે કે હું કેટલો સંકોચમાં આવેલો છું કે મારામાંથી બધું નીકળે છે. માટે જ્યારે લોહિયાવાળી સ્ત્રીએ તેને અડક્યો, એનામાંથી પરાક્રમ નીકળ્યું. અમેઝિંગ. તમારામાંથી જીવન નીકળશે. તમે એને બાંધી જ નહીં શકશો. એ આપ મેળે નીકળશે. તમારા વાણીથી, તમારી દ્રષ્ટિથી, તમારા વર્તનથી, તમારા સ્વભાવથી, તમારી મદદ કરવા દ્વારા, તમારા કેન પ્રકારે દેવનું, ખ્રિસ્તનું જીવન તમારામાંથી ફૂટીને નીકળશે. કેમ? ઇનસાઇડ તે છે, અંદર તે છે. કોણ? ખ્રિસ્ત. કોણ? ખ્રિસ્ત. એક બે વિચાર જોઈને બંધ કરીશું. લુકની સુવાર્તા 5-7 મિનિટ, વધારે નહીં લઉં તમારી. લુકની સુવાર્તા 22મો અધ્યાય, ત્યાં મારે આ વખતે આને પૂરું કરી દેવું છે. ત્રીસમી કલમ. કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ, અને તમે ઇઝરાયેલના ભારે કુળોનો ન્યાય ઠરાવતા રાજ્યસનો પર બેસશો. હા, લુકની સુવાર્તાના 14મો અધ્યાયની 15મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. અહીંયા ગાડી એ ધન્યતાને પૂરી કરવા માટે પ્રભુએ આ શબ્દોને લખ્યા. શું કીધું એમણે? તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીવો. આ કોનો ભાગ છે વાલાઓ? ઓનલી અ વિક્ટોરિયસ બિલીવર. કોનો? જયવંત વિશ્વાસી. પૃથ્વી પર તમે હારતા પણ તમે મેજ પર તમને ભાગ મળ્યા કરશે. તમે પ્રભુ પાસે ક્ષમા માંગશો, પ્રભુ મને ક્ષમા. તમે પારક કરશો અને પોતાનું જીવન ફરીથી પ્રભુ સાથે ઠીકઠાક કરશો તો તમને મેજ પર ભાગ મળ્યા કરશે. બટ ઇન ધ ઇટર્નિટી નો. અનંતકાળમાં એ પ્રમાણે નથી. જેઓ જયવંત છે તેઓનો ભાગ છે. શેમાં? એ અનંતકાળ, એના રાજ્યમાં. મેં તમને અગાઉ જ કહી દીધું તે પ્રમાણે બંનેને ડિવાઈડ કરેલા છે, યહૂદા અને પિત્તરને. બંનેને પ્રભુએ ડિવાઈડ કર્યા છે. એકના માટે પ્રાર્થના કરવામાં આવી, બીજા માટે પ્રાર્થના કરવામાં નહીં આવી. કદાચ તમે પ્રભુ પાસે એવી હો કે તમારા માટે પ્રાર્થના થતી હશે, પ્રભુ તમારા માટે સતત પ્રાર્થના, કારણ કે ખ્રિસ્ત મધ્યસ્થ છે બાપની આગળ, આપણા સર્વ સતત પ્રાર્થના કરે છે. પરંતુ કોઈઓના માટે જેઓ પાછા ફરે છે, એ જાણે છે. પણ જો ટર્ન અવે થઈ ગયા, હળ પર હાથ દઈને પછવાડે જોઈને ફરીને જતા રહ્યા, તેઓ કદી પાછા આવતા નથી. તેવા થશો નહીં. માટે મેજને કન્સિડર કરો જો પૃથ્વી ઉપર છે. દુઃખની વાત છે કે આપણી પાસે મેજ જ નથી. શું કન્સિડર કરશો? શું પારખ કરશો? આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમથી. શું કન્સિડર છે? શું ઓબ્ઝર્વેશન છે? વોટ ઇઝ ધ સ્ટેપ્સ? શું તબક્કા છે? કેવી રીતે પોતાની પારખ કરીને બેગ લેવાનું છે? પણ જો આ પ્રેક્ટિસ જ નથી તો એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં, એક પાપમાં એક પ્રભુમાં, એક જગતમાં એક પ્રભુમાં, પછી બધું જ ભેળસળ. અહીંયા આવો તારે પ્રભુ ના લાગીએ, જગતમાં જઈએ એટલે જગતના, એટલે ખબર બી નહીં પડે લોકોને, જગતના લોકોને કે આ પ્રભુના લોક છે. એવા નહીં થઈએ. પ્રકટીકરણનું પુસ્તક 3જો અધ્યાય 20 ને 21મી કલમ. ઝડપથી વાંચી જાઓ. પ્રકટીકરણ 3, 20 ને 21. હા હા હા. માહે આવીને શું કરીશ? જમીશ. ફરી અહીંયા વાત આવે છે લોર્ડ્સ ટેબલની. બટ આ વાત ક્યાં છે? ઇન ધ કિંગડમ. ક્યાં વાત છે આ? ઇન ધ કિંગડમ. વાંચો 21મી કલમ. જે જીતે છે હા તે મારા રાજ્યસન પર હારેલાઓની જગ્યા વિજયવંતોને છે. કોના છે? હા, જયવંતોને છે. જો પૃથ્વી ઉપર આપણે આ પ્રેક્ટિસ નહીં પાડીએ વાલાઓ તો રેપ્ચરમાં ભાગ નહીં આવે. રેપ્ચરમાં એટલે ઉચકાઈ જવામાં ભાગ નહીં આવે. ઉચકાઈ જવામાં ભાગ નહીં આવે તો આજે મેજ જે છે તેમાં કોઈ ભાગ નહીં આવશે. સમજ પડી?
મેં તમને ઘણી વાર વાંચ્યું છે, ફરીને ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં છું. મિલેનિયમ કિંગડમ, જે 1000 વર્ષનું રાજ્ય છે, જ્યાં મેજ છે, એ મિલેનિયમ કિંગડમ ફક્ત ને ફક્ત રેપ્ચરવાળ જેમાં ઉચકાયેલા છે તેઓ જ તેમાં આગળ રૂલિંગ કરવાના છે, તેઓ જ ત્યાં રાજ કરવાના છે. જેઓ ઉપર ગયા ઉચકાઈને તેઓ પાછા આવશે, 1000 વર્ષ પ્રભુની સાથે પૃથ્વી પર રાજ કરશે. બાકીના બધા તો દફન જ રહેશે, અંદર ઉઠવાના જ નથી. સમજ પડી? એ જ પહેલું પુનરુત્થાન છે. જેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. આ બધી માર્વલસ મિસ્ટેરિયસ વાતો છે. દુઃખની વાત છે, કોઈ કહેતું પણ નથી, કોઈ સમજાવતું પણ નથી. માટે ગાફેલમાં જીવન શરૂ તો કરીએ છીએ, પણ એવા ખોવાઈ જઈએ છે જગતની અંદરથી. આપણે મેજના વાના મૂકીને ભૂંડોની સીંગો ખાઈએ છીએ. નહીં ખાવાનું. ભૂખા હો તૃષી તો ભૂખા નહીં રહો. જે અન્ન નથી એને સારું નાણાં નહીં ખર્ચો, પણ એની પાસે આવો, એની પાસે આવો. ઇટર્નિટીની અંદર મારી પાસે બહુ બધા વચનો હતા, યશાયાથી લઈને પ્રકટીકરણ સુધી. એ બધી વસ્તુ એ જ યાદ કરાવે છે. અનંત કાળમાં પણ આપણને એ જ પ્રોવિઝન આપવામાં આવ્યું છે. જોઈ લો, 1-2 કલમ વધારે તો નહીં, પ્રકટીકરણની જ છે, 2 કલમ તમને આપી દઉં. સમજાવીશ નહીં, ખાલી આપી દઉં. 19મો અધ્યાય 9મી કલમ. વળી તે મને કહે છે કે હા, હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, હા, તેઓને ધન્ય છે. હા, 7મી કલમ પર વાંચો. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેને મહિમા આપીએ. હા, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, હા. અને તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. શું તૈયાર કરી કન્યાએ? કન્યા કોણ છે? મંડળી. કોણ છે? જો તૈયાર કરશે તે જ લગ્ન જમણામાં જશે. માથી સુવાર્તા 25માં તે વાંચીએ છે. 5 કુંવારિકા રહી ગઈ, જો મૂર્ખ હતી, તૈયાર નથી. 5 ગઈ, જો તૈયાર હતી. જેઓ જશે તેઓને ભાગ છે. માટે જ્યારે લોકની સુવાર્તાના 15મા અધ્યાયની 14મી કલમે તમને કીધું, દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે કોઈ આવ્યું જ નહીં. પેલો કે મેં તો બળદો લીધા છે, પેલો કે મારા ખેતરમાં કાપવા કરવાનું છે, પેલો ફલાણું. કોઈ આવ્યું નહીં. આમંત્રણનો પણ નકાર્યો. પ્રભુએ કહ્યું કે જાઓ, રસ્તાના કોરે જાઓ, દરિદ્રી, ભિખારી, લંગડા જે હોય એને લઈને આવો, મારું ઘર ભરાઈ જાય. જેઓ પહેલા તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે. ગાફેલ નહીં રહો વાલાઓ, ગાફેલ નહીં રહો. માટે આજે ફરીને તમને કહું છું, જીવનમાં જો બની રહેવા ચાહો છો, જીવન પામ્યા એટલું ઇમ્પોર્ટન્ટ નથી, જીવનમાં બની રહો છેવટ સુધી જાય માટે. એટલા જ માટે મેચ છે. શાના માટે મેચ છે? છેવટ સુધી આપણે જઈએ. નહીં તો આપણે પ્રેમમાં રહીશું નહીં, એનો દ્વેષ કરીશું. ઇન શોર્ટ, રેપ્ચરમાં જો ભાગ જોઈતો હોય તો મેજમાં ભાગ પ્રોપર વેમાં લેતા રહેજો. 22મો અધ્યાય પહેલી કલમ. ત્યારે તેણે મને દેવના તથા હલવાનના રાજ્યસ્થાનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ઝડપથી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. બસ બહુ બધું આગળ છે, તમે તમારા સમયમાં વાંચજો. જીવનની નદી, જીવનના ઝાડ, ત્યાં એ છે. એ શું બતાવે છે? એ શું બતાવે છે? સેટિસ્ફેક્શન અને લાઈફ. શું બતાવે છે? આપણું જીવન, આપણી તૃપ્તિ અનંત કાળમાં પણ છે. જે આદમે ખોઈ બેઠો એ ખ્રિસ્તમાં આપણને પાછું આપવામાં આવશે. પ્રાર્થના કરવાના છીએ. આપણામાંથી એક ભાઈ એક બેન એ રીતે પ્રાર્થના કરાવો. કોઈ પણ એક ભાઈ અને એક બેન પ્રાર્થના કરાવો. ફરીને ફરી કહું છું વાલાઓ, તમારી ઉત્કંઠા દેખાડો. શું તમને મેજની જરૂર છે કે નહીં? અને પ્રભુને કહો. એક ભાઈ